રોહિદાસને ગંગાજીએ રત્નજડિત કંગન શા માટે આપ્યું? કાર્તિકી પૂર્ણિમાના દિવસે બધા લોકો ગંગા સ્નાન કરવા જઈ રહ્યા હતા. તે સમયે રોહિદાસે બ્રાહ્મણોને કહ્યું, હે પંડિતો, આ શ્રીફળ અને ટકો ગંગા મૈયાને અર્પણ કરજો, પરંતુ જો ગંગા મૈયા પોતે સ્વીકાર કરે તો જ આપજો, નહીં તો પાછું લાવજો. બ્રાહ્મણો હસવા લાગ્યા. અરે, ગંગાજીએ આજ સુધી કોઈને દેખા આપ્યા નથી. પણ જ્યારે તેમણે ગંગાજી પાસે રોહિદાસનો શ્રીફળ અને ટકો અર્પણ કર્યું, ત્યારે અચાનક ગંગા મૈયા પ્રગટ થયા અને રોહિદાસનો શ્રીફળ અને ટકો સ્વીકાર્યો તથા રત્નજડિત કંગન આપીને બ્રાહ્મણોને કહ્યું કે આ રોહિદાસને આપજો, એ મારો પરમ ભક્ત છે, યુગોયુગથી માનો ઉપાસક છે. સૌ બ્રાહ્મણો કંગન જોઈને લોભમાં પડ્યા અને વિચાર્યું કે આ કંગન રોહિદાસને નથી આપવી. તેઓ પોતાના ગામ તરફ જવા લાગ્યા. ત્યાં સામેથી રોહિદાસને આવતા જોયા. બીજા રસ્તે જવા લાગ્યા તો ક્યાં પણ રોહિદાસ દેખાયા. ચારે બાજુ રોહિદાસ જ દેખાતા બ્રાહ્મણોએ વિચાર્યું કે આ કંગન રોહિદાસને આપી દઈએ. તેઓ રોહિદાસના ગામ આવ્યા અને કંગન આપ્યો. રોહિદાસે ગંગા સ્મરણ કરીને કંગન સ્વીકાર્યું. બ્રાહ્મણો શરમથી ઝૂકી ગયા. આવા બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.